વિસાવદરની 1400 વર્ષ જૂનો વઢવાણનો ઐતિહાસિક ગઢ ધરાશાયી થયો। સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો ગઢ તૂટી પડ્યો। ગઢ ધરાશાયી થતા નગરપાલિકા તંત્રના વઢવાણમાં ધામા। ગઢ ધરાશાયી થતા નજીકના કેબિન ધારકને નુકસાન। ગ્રાન્ટ ફાળવાતી હોવા છતાં ગઢનું સમારકામ નહીં થતું હોવાના આક્ષેપ કરાયા। સમારકામ નહીં કરાતા વઢવાણનો ગઢ જર્જરિત બન્યો। પુરાતત્વ વિભાગ અને વહીવટી તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી માંગ કરાઈ છે। પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે સર્વે કામગીરી હાથ ધરી છે। ગઢ પર દબાણકર્તાઓને નોટિસ આપી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। ચાની કેટલીનો સામાન, પાનના ગલ્લાનો સામાન ને આ બધું દબાઈ ગયું અને મારે નુકસાન આવ્યું છે, તો આની ભરપાઈની માટે કઈ વસૂલાત થાય એવું મારી હાટે કરી પડી ગયું તમારું? હા, ગઢની મરામત નથી થઈ તેની માટે, ગઢની મરામતની જરૂરત હતી તેની માટે પડી ગયું છે આ બધું। ભારતમાં અમદાવાદને આખા વર્લ્ડમાં સિલેક્ટ કરેલું છે પુરાતત્વ માટેનું એ કેપિટલ બનાવવા માટે, અને જો એ અમદાવાદથી 100 કિલોમીટર દૂર આ 900 વર્ષ જૂનો ગઢ હોય અને માધવ હોય અને એને સરકાર શ્રી જો એમાં ફંડ ન ફાળવી શકે તો ફંડ તો ઠીક છે પણ ફોકસ ન કરી શકે તો ખૂબ દુઃખની વાત છે। આ ગામ, મારું ગામ વઢવાણ જૂનામાં જૂનું ગામ છે, એનું અસ્તિત્વ ખતમ થઈ રહ્યું છે। બે નગરપાલિકાઓ ભેગી થઈ ગામનું નામ પણ જતું રહ્યું। ધોળીપોળ પાસે વઢવાણ શહેરનો જે ઐતિહાસિક ગઢ છે તેની એક દિવાલ સવારે થોડી ધરાશાયી થઈ છે, તેની જાણ નગરપાલિકાને કરવામાં આવી છે। પીજીવીસીએલ દ્વારા તે પાવર કટ કરવામાં આવેલા છે અને જે નાના કેબિનો મૂકીને ત્યાં પોતાના વેપાર રોજગાર કરે છે તેને હટાવવા માટે અમારી ટીમ ઓલરેડી સ્થળ ઉપર છે। કોઈ પણ પ્રકારનું બીજું કશું નુકસાન થયેલ નથી અને આ ઐતિહાસિક ગઢ હોય તેની જાળવણી પુરાતત્વ વિભાગ દ્વારા કરાવવામાં આવતી હોય તેમના સંકલનમાં રહીને પણ જર્જરિત ભાગને ઉતારી લેવાની અથવા જરૂરી યોગ્ય મરામત કરવાની કાર્યવાહી સત્વરે જ કરાવી લેવામાં આવશે।